અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં રહેતી મુસ્લિમ પંડિત શિક્ષિતને પતિ 3 તલાક આપી માર મારવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ જૂના દીવા ગામમાં રહેતી સુફિયા બહેનના લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ ઓલપાડની બાગે મદીનામાં રહેતા ઇરફાન હુસેન સિકંદર શેખ સાથે થયા હતા। લગ્ન જીવન દરમિયાન દંપતીને 2 સંતાનોનું સુખ મળ્યું હતું, પરંતુ ઓલપાડ ગામના શેરડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇરફાન શેખે પત્ની પર અફેર આડા સંબંધ બાબતે ખોટી શંકા રાખી અવારનવાર ધમકીઓ આપી ઘરની બહાર કાઢી મૂકતા હતા। જે બાદ પતિના માનસિક ત્રાસથી કંટાળેલ મહિલા પિયરમાં આવી હતી। જે બાદ પરિણીતાના સંબંધીઓ મહિલાને ફરી સાસરીમાં મૂકવા આવ્યા હતા। જે સમયે પતિએ બધાની વચ્ચે મારે તને રાખવી નથી તેમ કહીને 3 વાર તલાક કહી તલાક આપી દીધા હતા અને મહિલાને સ્વીકારવાની ના પાડી દીધી હતી। માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મહિલાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મારું નામ સફિયા ઇરફાન હુસેન શેખ છે। હું ઓલપાડ બાગે મદીના ઓલપાડ જિલ્લો સુરત બાગે મદીના સોસાયટીમાં રહેતી હતી। મારા મેરેજ ઇરફાન હુસેન સાથે તારીખ 10/5/2014ના રોજ 2004ના રોજ થયા હતા। પહેલાં મેં બહુ સારી રીતે રહેતા હતા। મારે 2 બાળકો છે, એમાં એક બાબી છે મોટી અરફિયા, જેની ઉંમર 13 વર્ષની છે, અને એક નાનો બાબો છે જેની ઉંમર 5 વર્ષની છે। અમે 2018થી ઓલપાડ રહીએ છીએ। મારા હસબન્ડ ઇરફાન હુસેન શેખ શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે। 2018થી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે। એમને પોતે જ 2 પર સ્ત્રીઓ સાથે અફેર છે, એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે। એમણે મને એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે। તારીખ 12/6/25ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી। તે પછી હું મારી મમ્મીના ઘરે જૂના દીવા આવી ગઈ હતી। 2 દિવસ પછી મારા મમ્મી, મારા મામી અને મારા મામાનો છોકરો એ 3 મૂકવા આવ્યા હતા। તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાં ને ત્યાં જ 3 તલાક 3 વાર બોલી ગયા। ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો, તમે શાંતિથી વાત કરો, પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ 3 વાર તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે। હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું। મારા મામાના છોકરાએ ઘણું સમજાવ્યું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી। એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા। તે ફોન પર વાત પણ કરવા જ દેતા નથી અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે। જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ રાહે ન્યાય માંગેલ છે। આજરોજ સફિયા ઇરફાન હુસેન સિકંદર શેખ રહેવાસી જૂના દીવા ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાઓના લગ્ન બાગે મદીના સોસાયટી ગામ ઓલપાડ જિલ્લો સુરત મુકામે ઇરફાન હુસેન શેખ સિકંદર શેખ નાઓ સાથે થયેલા હતા। તેમને ગુજરાતમાં રહેતા આ મુસ્લિમ મહિલા લગ્ન અધિકારો રક્ષણ કરતા કલમ 4 મુજબ 3 તલાક આપીને 3 તલાકની ઉચ્ચારીને એમને તલાક આપી દેવામાં આવેલા હતા। જેના અનુસંધાને એમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાયદાની રાહ મુજબ ન્યાય માંગીશું અને એમને સાથે જે પણ કાયદાના સ્થાપિત સિદ્ધાંતો મુજબ ન્યાય મળશે એ મુજબ લડત આપીશું। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।